ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય દ્વારા 9 વર્ષના પ્રારંભે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ઘણા વર્ષોથી સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ જીતુ વાઘાણી દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા, પ્રભારી ચંદ્રશેખર દવે, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના લોકો તેમજ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ સુવિધાઓ હવે કનેક્ટિવિટી બધી બાજુ છે। આ બાજુ અમદાવાદ છે, સોમનાથ છે, આ બાજુ રાજકોટ છે, એ ફોટેક રોડ થઈ ગયા છે। મને યાદ આવ્યું કે આપણો એક એક્સપ્રેસ વે જે અમદાવાદથી આવી રહ્યો છે એ ધોલેરા સુધી હતો। હું મારી પાર્ટીએ પ્રમુખ બનાવ્યો, આપણે ધારાસભ્ય બનાવ્યો, એમના કારણે એ અધિકારીઓને બેઠીને એ વેળાવદર સુધી, એટલે આપણો જે આ રોડ અહીંથી જાય છે નારીથી એ વેળાવદર સુધીનો, ત્યાં સુધી આપણે વળાંકમાં બહાર કાઢ્યો, એટલે લગભગ 15 કિલોમીટર સુધી એ એક્સપ્રેસ વે આવ્યો। અને આપણે જ્યારે એક્સપ્રેસ વે બંધ છે ત્યારે સીધો આ રોડ આપણો પૂરો થાય, અંદર કરી અને સીધા આપણે અમદાવાદ લગભગ 2 કલાકમાં પહોંચી જઈશું। ક્યાંક બેઠા હોઈએ ત્યારે આપણી ક્ષમતાનો ઉપયોગ એ કેવી રીતે કરી શકાય એવી અનેકવિધ બાબતો હશે કે ત્યાં બેઠા બેઠા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે જ્યાં જરૂર પડે ત્યાં સેજલબેન પણ સાથે રહીને પૂર્વે પણ જેમણે કામ કર્યું છે એ તમામ લોકોના પ્રયાસોથી આપણે પાછળ જોઈએ તો ધ્યાનમાં આવે ભાવનગરમાં બદલાવ શું છે। આપણે સાંઘાઈની સ્પર્ધા કરીએ તો ભાવનગરમાં ન થઈ શકે, પણ આપણે જોઈએ 15 વર્ષ પહેલા શું હતું, આજે શું છે, 20 વર્ષ પહેલા શું હતું, તો બદલાવ ચોક્કસ ધ્યાનમાં આવશે। ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક શેરીમાં, ક્યારેક હોસ્પિટલમાં, તો ક્યારેક સંસ્થાની અંદર ભોજન દેવા મારો કાર્યકર્તા હંમેશા એ સક્રિય રીતે કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ હંમેશા પાર્ટીને ઊંચી રાખવા અને અનેક જવાબદારીઓ વહન કરી અને એ કાર્યકર્તા સક્રિય રીતે એક કામ કરી રહી છે। આજે ભારતીય જનતા પાર્ટીનું એક વટવૃક્ષ બન્યું છે અને વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની મહેનતથી બની છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। ઘણી મોટી સિદ્ધિ છે। આપ સૌના જનતા જનાર્દનના આશીર્વાદથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવ્યા અને ત્યારે એણે શપથ વખતે કીધું હતું કે હું સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ છેવાડાના લોકોને વિકાસ પહોંચે એ રીતે મારી સરકાર કામ કરશે અને ભારત એ વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનશે। આપ સૌના પ્રયાસથી આજે આપણે વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ, જેનો લાભ સૌ કોઈને મળી રહ્યો છે। આપણા દેશના દરેક વર્ગનું જીવન ધોરણ ઊંચું આવે એ પ્રકારે આપણી સરકાર કામ કરી રહી છે।